મારું નામ ભૂપત પરસોત્તમભાઈ વિઠાણી છે. મારું ગામ અડતાળા છે અને હું સ્ટ્રક્ચર એન્જિનિયર છું. આજે તમે જગ્યામાં અત્યારે આવો છો દર્શન માટે, શું કહેવા માંગો જગ્યા બાબતે? આમ તો અમારી 3 પેઢીથી અમે વિસામણ બાપુની જગ્યામાં મારા ફાધર, એના ફાધર અમે અમારા પાળિયાદ ઠાકરની કૃપાથી અમે અહીંયા 3-4 પેઢીથી જોઈન્ટ થયેલા છીએ અને દર વર્ષે અમે અહીંયા દિવાળી ઉપર વચ્ચે અમાસમાં મારા મોટા ભાઈ તો દર અમાસે અહીંયા દર્શન કરવા આવે છે અને અમારા પરિવાર ઉપર વિળાનાથ પાળિયાદ સંસ્થા અને ઠાકરની અસીમ કૃપા રહી છે, જેથી કરીને અમારા કુટુંબમાં અમે સાથે હળીમળીને રહીએ છીએ અને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે અમે પાળિયાદ સંસ્થામાં વર્ષોથી અમે લાભ લઈએ છીએ અને અમારા પરિવાર ઉપર વિસામણ બાપુની અનંત કૃપા અને આશીર્વાદ રહેલા છે. આજે પ્રસાદ માટે શું કહેવા માંગો છો? પ્રસાદના આયોજન માટે અમે લગભગ અમારા 250-300 મહેમાનોને દર વખતે અમે ધજામાં કરતા હોઈએ છીએ અને પછી અમે રિવ્યૂ બી લેતા હોઈએ છીએ કે અમને અમારી સંસ્થા જે છે પાળિયાદ વિસામણ બાપુની જગ્યા આપનો, કારણ કે અલગ અલગ સ્વામિનારાયણ સંપ્રદાય, અલગ અલગ શિવ સંપ્રદાય સંપ્રદાયમાંથી આવતા હોય, પણ એના રિવ્યૂ ઉપરથી એટલો બધો એ લોકોનો આનંદ હોય છે કે અમે વિસામણ બાપુની જગ્યામાં પાળિયાદનો પ્રસાદ લઈને આમ જોઈએ તો આમ અંદરથી એના ઉદ્ગારો કે અમે તો ધન્ય થઈ જઈએ છીએ અહીંયા, કારણ કે એ અમારા પાળિયાદ સંસ્થામાં જોઈન્ટ નથી. એ ઉપરાંત એ અહીંયા પ્રસાદ લે અને એકદમ અનેરો આનંદ અને ઉલ્લાસ સાથે એનો અભિપ્રાય આપતા હોય છે. અમારું પરિવાર તો છે જ, પણ અમારા સાથે જે અમારા મહેમાનો હોય અને એનો બી અનેરો આનંદ અને ઉત્સાહ હોય છે. અને આ ધજાના ઉત્સાહમાં તો અમે બધા સુરતથી બસો લઈને ગાડીઓ લઈને આવ્યા છીએ અને અમારા વતનથી બી ગાડીઓ લઈને આવ્યા છીએ, એટલે ટોટલ અમે 200-250 જણા આજે પધાર્યા છીએ અને વાજતે ગાજતે આજ તો અમારું 3 ધજાનું આયોજન હતું અમારા પરિવારનું, કારણ કે અઠવાડિયા પહેલાં અમારા 2 દીકરાઓના લગ્ન થયા. એ પ્રસંગે અમારી ઈચ્છા હતી કે અમારે લગ્ન પતે એટલે અમારે ધજાનું સાથે આયોજન કરવું છે અને છોકરાઓ લંડન રહે છે એટલે ધજા સાથે ધજા થઈ જાય અને એ ઈચ્છા, એ ભાવ, એ આનંદ અને ઉત્સાહ સાથે અમે આ ધજાનું આયોજન કર્યું છે અને ખૂબ આનંદ અને ઉત્સાહી છીએ અમે. આજે આનંદ તમને એવો થાય? આજે પબ્લિક કેટલું પણ હોય છે અંદાજે? મને તો અમાસમાં તો ભાઈ, મારા મોટા ભાઈ આવતા હોય એટલે કહેતા હોય દર વર્ષે 20-25 દર અમાસે 20-25 હજાર માણસોનું હોય, પણ મને તો એવું લાગે છે કે એટલું તો મિનિમમ હશે જ, કારણ કે ક્યાંય બી જગ્યા નહોતી. ઇવન ઉપર પહેલા માળે, આજુબાજુ મંદિર ઉપર, પ્રાંગણામાં, વિસામણ બાપુના જન્મસ્થળ ઉપર દરેક જગ્યાએ માનવ મેળામણ ઉમટ્યો હતો અને ધજાના દર્શન કરવા માટે પડાપડી થઈ રહી હતી. એ જોતા તો લોકોને એટલો બધો ઉત્સાહ હતો કે એ વિસામણ બાપુના જગ્યા અને બાપુના ઠાકરના આશીર્વાદ વહેલા લઈ લઈએ, એ ઉત્સાહ સાથે લોકો પડાપડી કરતા હતા. અને ઓછામાં ઓછા 20-25 હજાર લોકો આજ તો અમાસના દિવસે, આજના પવિત્ર દિવસે મને એવું લાગે છે આવ્યા જ હશે, કારણ કે ક્યાંય બી પગ મૂકવાની જગ્યા નહોતી અને એટલો અનેરા આનંદ સાથે આજ બધા લોકોએ પ્રસાદી અને ધન્યતા અનુભવશે એવું મને વિસામણ બાપુની સંસ્થામાં આવીને હું ધન્યતા અનુભવું છું. પાળિયાદ ગામે અમાસ નિમિત્તે વિસામણ બાપુની જગ્યા ખાતે ભક્તોની ભીડ. બોટાદ જિલ્લામાં આવેલ પાળિયાદ ગામે પવિત્ર અને દેહાણ જગ્યા તરીકે ઓળખાતી વિસામણ બાપુની જગ્યા ખાતે આજે અમાસના પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાળિયાદ સ્થિત વિસામણ બાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવે છે, ત્યારે આજની અમાસના વિશેષ સંયોગે હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આજે વહેલી સવારથી જ પાળિયાદ ગામ તરફ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. દૂરદૂરના વિસ્તારોમાંથી આવેલા ભાવિકોએ વિસામણ બાપુની જગ્યાના દર્શન કરી પૂજા અર્ચના કરી અને પરિવારની સુખ શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી છલકાઈ ગયો હતો. ભક્તોએ નિર્મળ વાણી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઘણા ભક્તોએ જણાવ્યું હતું કે અમાસના દિવસે વિસામણ બાપુના જગ્યા તથા ઠાકરના દર્શન કરવાથી વિશેષ પુણ્યફળ મળે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવી તેમની ગાઢ માન્યતા છે. આજના આ પાવન અવસરે ગ્રામજનોએ પણ દર્શનાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. અમાસના નિમિત્તે પાળિયાદ ગામે આવેલા આ ભક્તિસભર દૃશ્યો સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ બન્યા હતા. અહેવાલ રોહિત આર જતાપરા. રોલિંગ. આપનો પરિચય? બોડીપીપરડે ગામ, હસુ મહારાજ પપ્પાનું નામ, દવે અજય સામવેદી મારું નામ. શું આજે અમાસ બધી? અમાસને અંદર પાંચાલની ભૂમિ, ઠાકર વિહળાનાથની પવિત્ર જગ્યા
હજારો નહીં પણ લાખો માણસની જન્મેદની આનંદ સાથે આવે, મનની ઈચ્છા ઠાકર આગળ વ્યક્ત કરે અને આનંદ સાથે ઠાકર એ દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. ઠાકરના આંગણે સૌથી પહેલાં તો સ્વચ્છતા, ત્યાં પ્રભુતા. નિજ મંદિરની અંદર મુખ્ય પ્રવેશ દ્વારની અંદર ભક્તો પ્રવેશ કરે ત્યારથી લઈ ઠાકરના દર્શન કરે, અન્નપૂર્ણા ભોજનાલયની અંદર મહાપ્રસાદ લે છે. દરેક જગ્યાએ સ્વચ્છતા, આનંદ સાથે મહાપ્રસાદ લેવો. હજારો નહીં પણ લાખોની જનમેદની અમાસના દિવસે ઠાકરના દર્શન કરે, ઠાકરને કાલાવાલા કરે. વર્ષની અંદર આ ઠાકરના આંગણે પૂજ્ય બા એમનો એવો મનની અંદર સંકલ્પ કે નાનામાં નાના જીવ માત્રનું કલ્યાણ થાય. ઘણા બધા યજ્ઞ, ઘણા બધી પૂજાઓ થાય છે. આનંદ સાથે દરેક પૂજાઓની અંદર એક જ સંકલ્પ કે બસ ઠાકરના આંગણે જીવ માત્રનું આ ઠાકર કલ્યાણ કરે, આ તેજમાં વધારો થાય. આ ભાવના સાથે ઘણા બધા યજ્ઞ, ઘણી બધી પૂજાઓ દર અમાસના દિવસે અહીંયા આગળ ઘણી બધી જનમેદની, લાખો માણસની જનમેદની આવે છે, ઠાકરની આંગણે કાલાવાલા કરે છે. ઘણા બધા એવા યજમાનો છે, ઘણા બધા એવા બધા સેવકો છે અહીંયા કે દૂર દૂરથી અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ, પૂના, એનાથી પણ આગળ આનંદ સાથે આવે એવો સંકલ્પ કરે કે ઠાકર આ ઈચ્છા છે તમે પૂર્ણ કરો. ઈચ્છા પૂર્ણ થાય એટલે ઠાકરની આંગણે આનંદ સાથે સરસ મજાનું ધજાનું આરોહણ, આનંદ સાથે વાત્ય ગાત્ય ધજાની પૂજા, ધજાની સેવા અને 52 ગજની ધજા ઠાકરના આંગણે લહેરાવવામાં આવે. દૂર દૂરથી માણસો આ ધજાના પણ દર્શન કરે. ધજાના દર્શન થકી કહેવત છે કે ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય. દર્શન કરે વિહળ નાથના તો એના પંડના પાપ ધોવાય. આ ઠાકરના દર્શન કરવા થકી માણસનું ઘણું બધું દુઃખ અને દરિદ્ર દૂર થાય અને એ રોકડીઓ ઠાકર જીવ માત્રનું કલ્યાણ કરે. પૂજ્ય બાના આશીર્વાદ અને ઠાકરના આશીર્વાદ થકી દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પદયે નમઃ. રામચંદ્ર ભગવાનની જય. આપણું પરિચય. મારું નામ ખાચર દેવકુભાઈ હાથીભાઈ, પાળિયાદ તાલુકદાર. અમે પાળિયાદના પવિત્ર જગ્યા વિસામણ બાપુના પેઢીઓથી સેવકો છે. દર અમાસે અહીંયા લાખોની સંખ્યામાં માણસો ઉમટી પડે છે. હજારો કિલોમીટરથી તમામને જમવાની વીવીઆઈપી સુવિધાઓ મળે છે, દર્શનનો લાભ મળે છે. અને અમારા મહંત શ્રી નિર્મળાબા બધાની વચ્ચે બેસી અને દર્શન આપે છે. અને વિહળાનાથની અમારી પવિત્ર જગ્યા છે. જગ્યામાં આશરે કેટલા માણસો છે પ્રસાદ માટે? અત્યારે હજારોની સંખ્યામાં માણસો પ્રસાદ લઈ રહ્યા છે. 5 વાગશે ત્યાં 1,00,000 સવા લાખ માણસો પ્રસાદ લઈ શકશે.